જય માતાજી મિત્રો, આજે અમે બરોડા સિટીમાં ફરવા નીકળ્યા છે। હવે દેખીએ છે, હું હાર્દિક અને અર્જુનની રાહ જોઈને બેઠો છું, પણ હજુ આવ્યા છે નહીં એ લોકો। આ બાજુથી આવવાના છે પણ હજુ આવ્યા છે નહીં। હવે દેખીએ છે ક્યારે આવે, પછી બરોડા સિટીમાં જવાના છીએ। અને કાલ જે આપણે વ્લોગ મૂક્યો હતો એમાં બરોડા અમદાવાદ હાઈવે જે કાલ ટ્રકમાંથી ધુમાડો નીકળતો હતો, પણ એમાં એવું હતું કે તે ધુમાડો નહોતો, કોઈ ઇસ્યુ બન્યું નહોતું, પણ સેન્સર જે ટ્રક આવે છે એમાં નવી સિસ્ટમ છે, એટલે 15-20 મિનિટ ધુમાડો નીકળ્યા પછી કમ્પ્લીટ થઈ જાય છે ટ્રક। પણ અમે ગયા હતા, હવે હાર્દિક ને અર્જુન આઈ થિંક આવી ગયા છે, એમની રાહ જોઈ રહેલો, પણ હજુ અત્યારે આવ્યા છે એ લોકો। હવે આવે છે આ લોકો। હવે અમે સિટીમાં જઈએ છીએ ફરવા। અર્જુન આવી ગયો છે, હાર્દિક આવી ગયો, હવે સિટીમાં જઈએ છીએ ફરવા। આગળનો વ્લોગ કન્ટિન્યુ રાખજો। જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે ગોત્રી ગાર્ડનમાં। પેલા બેને શોધતા અને બંને માટે એક ચેલેન્જ હતી, સ્ટ્રિંગ લઈને આવ્યો છું। હવે એ ચેલેન્જ આપણે પૂરી કરીએ છીએ, અને ગોત્રીમાં જે એરિયા છે ગાર્ડનમાં તમે દેખ્યો હોય તો કોમેન્ટ કરજો મને। દેખો આ બંને અહીં બેસી રહ્યા છે, જેમને હવે ચેલેન્જ આપવાની છે। કેવું છે હાર્દિક? તમે બંને એક ચેલેન્જ છે, બંને માટે એક ચેલેન્જ છે તમારે। ખાલી એમાં તમારે શું કરવાનું છે ખબર? આ જે સ્ટ્રિંગ છે ને, ખાલી એક જ ફેર મોઢે બટકાને અને પી જવાની છે। તમારે બે કોણ એક્સેપ્ટ કરશે? બોલ। અર્જુનભાઈ વાંધો નહીં। અર્જુનભાઈ, હવે આપણે સેલ્ફી સ્ટિક લાવવાની, આ બોટલ જે છે એક જ બુટામાં પી જવાની છે। કરી દેશે અર્જુનભાઈ। અડધી ને ઊંચે નહીં પીવી હોય તો મોઢે બટકાઈ, જે બીજી છે ને બતાય, બીજી છે બતાય, જે આપણે બીજી લાવી સ્ટ્રિંગ, બીજી સ્ટ્રિંગ હતી ને તારી જોડે, બે સ્ટ્રિંગ નહીં આપણી જોડે, એ બતાય એક લાય। ક્યાં હતી? બે જ છે ને આપણી જોડે સ્ટ્રિંગ તો એક જ છે। અલે જે એક બે અડધી હતી પી ગયો તો એટલે નવી લીધી હતી આપણે દુકાને, તો ઢોળી દીધી, પી ગયો તો વાંધો નહીં। આ મોઢે બટકાય નહીં, લાઈક ખાલી ખોલું તને બતાવું છું। આ સ્ટ્રિંગ એ રીતે તાર પીવી પડશે, ચેલેન્જ એક્સેપ્ટ કરવો હોય તો। મોઢેથી નહીં આવે, તું કહું છું ઉપર પણ ઉપર નહીં। ચાલ, ચેલેન્જ એક્સેપ્ટ, વિડીયો ચાલુ છે, દેખે છે બધા। ચાલ સ્ટાર્ટ કર। અહીંથી લાઇટિંગનું અજવાળું આવે એટલે સ્ટાર્ટ કરીએ છીએ। અત્યારે અંધારું થઈ ગયું છે। ચેલેન્જ એક્સેપ્ટ, ચાલ સ્ટાર્ટ કર। એ જ અર્જુન જીતા છે કે હારે છે? ચાલો સ્ટાર્ટ કર। હવે અર્જુન પીવે છે, જોઈએ અર્જુન બીજા શું કરે છે। હવે અર્જુનના પાપા પડી ગયા છે એવું લાગે છે, અર્જુન પી ગયો છે, એટલે હવે આપણે હજુ મુવમેન્ટ જોવી પડશે। હવે આંખોમાં પાણી આવી ગયું છે એવું લાગે છે। હવે આપણે જવું પડશે, આપણે ચેલેન્જ અર્જુન જીતી ગયો છે એટલે સેલ્ફી સ્ટિક પડે ને યાર, ચેલેન્જ કરે એના માટે વાંધો નહીં। હવે સેલ્ફી સ્ટિક લેવા માટે નીકળીએ છીએ થોડી વાર ગાર્ડનમાં ફરીને। અત્યારે થોડું ગાર્ડનમાં મોસમ સારું છે એટલા માટે મસ્તી કરીએ છીએ। સેલ્ફી સ્ટિક ક્યાં મળે છે? ગાર્ડનની બહાર નીકળ્યા છે આપણે। અર્જુન બી વ્લોગ બનાવીને ચાલુ કરી દીધો છે ફોનમાં। હવે જોઈએ આગળ ત્યાં સેલ્ફી સ્ટિક મળે છે। બાઇકમાંથી અત્યારે ઉતરી ગયા છે, ઓલા ભાઈએ કીધું હતું એ પ્રમાણે સેલ્ફી સ્ટિક લેવા આવી ગયા છે। આ હાર્દિકભાઈના હાથમાં સેલ્ફી સ્ટિક છે। હાર્દિકભાઈ સેલ્ફી સ્ટિક બતાવો તો, ચેલેન્જ એક્સેપ્ટ કર્યો તો। આ સેલ્ફી સ્ટિક લીધી છે। આ ભાઈ અત્યારે એમના ફોનનું કવર જોવે છે। આ ભાઈની દુકાન છે, જોઈ લેજો, મુલાકાત કરી લેજો, અહીંયા બધી વસ્તુ સારી મળે છે। હેલો, હવે ઘરની બાજુ રવાના થઈ ગયા છે આપણે। હવે ઘરે જઈને જોઈએ છે, ઘરે રસ ને પૂરી બને છે આપણા માટે, કારણ કે અર્જુનભાઈ આપણે મહેમાન તરીકે આવ્યા છે અત્યારે। હવે ઘર બાજુ નીકળ્યા છે। હાર્દિકભાઈ અત્યારે બાઇક ચલાવે છે। સૌથી મસ્ત જે છે, આપણે આ ટાઈપનું એક ઘર બનાવવાના છે, જે આપણું ડ્રીમ છે આ ટાઈપનું ઘર બનાવવાનું। ગાઈસ, આજે હવે અત્યારે આવી ગયા છે આપણે ઘરે, તમે જોઈ શકો છો આ અમારું ઘર છે। અમે પાછળની જગ્યાએથી અંદર જઈએ છીએ કારણ કે આગળનો દરવાજો બંધ છે। આ તમે ઘર જોઈ શકો છો, જોઈ લો ગાઈસ, અમે ત્યાં આવી ગયા છે અત્યારે। કાલના બ્લોગમાં મળીશું મિની પાવાગઢ।